ની અંદર 60% માર્કેટ શેર છે. બટ આ જે થયું છે સડનલી જે ફ્લાઇટ ડિસ્રપ્શન આવ્યું છે, કારણ કે ઇન્ડિગો પાસે પાયલટની શોર્ટેજ હતી. આગળ જતા બી એ લોકોને નવા પાયલટ્સ એમ્પ્લોય કરવા પડશે. તો એનાથી થઈ શકે છે કે કોસ્ટ ઇન્ડિગોનો વધે. તો એનું માર્જિન એ વાત પર ડિપેન્ડ રહેશે કે કોસ્ટ હાઇક જે છે એ પાસ ઓન કરી શકે છે કે નહીં. ગવર્મેન્ટ એ બી વિચારે છે કે 5% ઇન્ડિગોના જે સ્લોટ્સ છે એ બીજી એરલાઇનને આપી જ દઈ. તો ઇન્ડિગોનો માર્કેટ શેર જે છે એ 60%થી થોડો ઘટવાની એક્સપેક્ટેશન્સ છે. બટ આપણે અગર સેક્ટરની વાત કરીએ તો સેક્ટરમાં એર ટ્રાવેલ એક્સપાન્શન છે એ સ્ટ્રોંગ છે. નવા એરપોર્ટ્સ બી બને છે. ઇન્ડિગોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બી શરૂ કરી છે જસ્ટ રિસન્ટલી. બટ મને લાગે છે કે રિસન્ટ જે ઇવેન્ટ્સ તે એ ઇન્ડિગો માટે નેગેટિવ છે અને થોડું ઓર કરેક્શન આવી શકે છે ઇન્ડિગોમાં. તો હમણાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જી, તો એને એક હજી પણ થોડું ઇફેક્ટ આવી શકે છે. જ્યાં સુધી એકદમ ક્લેરિટી નથી આવતી, એક ફૂલ ફ્લેજ વર્ક પાછું શરૂ નથી થતું ફ્લાય ઝોનમાં, ત્યાં સુધી આપણે અહીંયા વેટ એન્ડ વોચ જ કરીશું. પણ એ સાથે જ અહીંયા